નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણે કાલ વિજ્ઞાનની અંદર ઓહમનો નિયમ જોયો। એ ઓહમનો નિયમ કેવો હતો? V ચલે છે I વાળો હતો। મતલબ કે વાહકની અંદર બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V એ એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય, બરોબર? એટલે કે આ ટાઈપનું હતું, V ચલે છે I અને પછી ચલે છે નું ચિહ્ન આપણે કાઢી v બરાબર કોઈ અચળાંક r મૂક્યો હતો અને I મૂક્યો, બરાબર? એટલે કે v IR। આટલા સુધી આપણે કાલ વાત કરી હતી। હવે આજે એનાથી આગળ વાત કરીએ કે એના એકમ જે છે r ના આપણે અવરોધ કહેતા, એનો એકમ છે ઓહમ, બરાબર? એટલે r ના કરતા બનાવીએ તો r ના આવી રીતના લખાય v ભાગ્યા I બરાબર r, બરાબર? એટલે r નો એક એકમ આ જે વૈજ્ઞાનિકે શોધ્યું હોય એના નામ પરથી એટલે ઓહમ, અને બીજું એના સૂત્ર પરથી વોલ્ટ અપોન એમ્પિયર। ચલો આપણે ઓહમની વાત કરીએ તો અવરોધ r નો એકમ કયો છે? ઓહમ, જેની સંજ્ઞા મેં લખી હતી ઓમેગા, આ રીતે, બરાબર? હવે તમારે જેમ વિદ્યુત પ્રવાહની અંદર વિદ્યુત સ્થિતિમાનની અંદર એને એકમને તમે વ્યાખ્યાયિત કર્યો હતો ને, એમાંના એકમને વ્યાખ્યાયિત કરવાનું છે આપણે। એટલે આ રીતે કે વોલ્ટ, v એટલે વોલ્ટ, I એટલે એમ્પિયર, એટલે વોલ્ટ પ્રતિ એમ્પિયર આ એક એમનું સૂત્ર પરથી એકમ કહેવાય, અને r એ જે વૈજ્ઞાનિકે શોધ્યું હોય એના પરથી ઓહમ, બરાબર? હવે મારે એક ઓહમની વ્યાખ્યા આપી દે, એક ઓહમની વ્યાખ્યા તો કઈ રીતે આપણે? તો સિમ્પલ, આપણે ઓહમની વ્યાખ્યા આપી દે તો એકદમ આ રીતે કે આ અવરોધક તાર છે જેના બે બિંદુ વચ્ચે જોડી દીધું, પ્લસ અને માઈનસ, રાઈટ? તો એની વ્યાખ્યા એવી થાય એક ઓહમની કે જો અવરોધના બે છેડા વચ્ચે, અથવા વાહક લખો તો પણ ચાલશે, વાહકના આમાં એ બિંદુ અને બી બિંદુ, વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય, શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય, અને એ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, તો એ વાહકનો એટલે વાહક હોય અવાહક હોય જે હોય એ વાહકનો અવરોધ 1 ઓહમ કહેવાય। આવડશે લખતા? 1 ઓહમની વ્યાખ્યા ચલો લખીએ શાબ્દિક વર્ણનમાં। શું કીધું મેં? કે વાહકના બે બિંદુ વચ્ચે, વાહકના બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ v એવું સૂચન કરે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, I એવું સૂચન કરે છે વિદ્યુત પ્રવાહ, બરાબર? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, રાઈટ? વાહકના બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય, બરાબર? એટલે કે v ની વાત કરી દીધી આપણે, અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, બરાબર? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ કેટલો હોય? 1 એમ્પિયર, 1 એમ્પિયર હોય, તો તે વાહકનો અવરોધ, ચાહે વાહક હોય, સુવાહક હોય, અવાહક હોય, એનાથી કોઈ મતલબ નહીં, પણ તે વાહકનો અવરોધ 1 ઓહમ કહેવાય। તે વાહકનો અવરોધ કેટલો કહેવાય? 1 ઓહમ થાય અથવા કહે છે। તો આપણા I ની વ્યાખ્યાનો જે એકમ હતું ને એ એકમને આપણે વ્યાખ્યાયિત કરી દીધું, 1 ઓહમની વ્યાખ્યા આપી, તમારી પરીક્ષાની અંદર પૂછાય, બરોબર? જેમ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો અને 1 એમ્પિયરની વ્યાખ્યા આપો, તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કહેવાય વિદ્યુત પ્રવાહની, પણ 1 એમ્પિયર એ વિદ્યુત પ્રવાહના એકમની વ્યાખ્યા કહેવાય, ખબર પડી? એવી રીતના વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપો એ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કહેવાય પ્રોપર, પણ વિદ્યુત સ્થિતિમાન જે કે તમે 1 વોલ્ટની વ્યાખ્યા આપો એ વિદ્યુત સ્થિતિમાનના એકમની વ્યાખ્યા કહેવાય, બરોબર?
એવી રીતના અવરોધની વ્યાખ્યા જે આપણે કાલ નિયમ ઓહમનો નિયમ લખ્યો હતો કે અચળ તાપમાને બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણ એ ઓહમનો નિયમ કહેવાય. ખ્યાલ આવે છે? એ ઓહમનો નિયમ હતો અને એની વ્યાખ્યા જે હતો એક ઓહમ એ વ્યાખ્યાયિત આપણે કરી દીધું આજે. એ ઓહમની વ્યાખ્યા પેલો હતો એ ઓહમનો નિયમ હતો, આ એક ઓહમની વ્યાખ્યા છે. રાઈટ? હવે કહેવા શું માંગે છે કે કોઈ પણ સુવાહક ધારો ધ્યાન આપજો એનાથી આગળ, ચાહે સુવાહક હોય, અવાહક હોય, અર્ધવાહક હોય, એ આપણે સમજાવી દઈએ. માનો કે મારા જોડે 3 તાર છે અને 3 તાર કેવા છે એની આપણે વાત કરી દઈએ. એક જ લંબાઈના, એક જ ક્ષેત્રફળ ધરાવતા 3 પ્રકારના તાર છે, પણ ફરક એ માનો આ તાર છે સોનાનો, ઓકે, સોનું, ચાંદી, ગમે તે. આ જર્મેનિયમ, બરાબર, અને આ કાર્બન એનો સળિયો જે આપણે નિફ્કો પાવરમાં આવે ને એવું. આ ત્રણે જે સળિયા શું માર્યું છે, સોનાનો સળિયો છે, જર્મેનિયમનો સળિયો છે અને કાર્બનનો સળિયો છે, એના બે છેડા સાથે પ્લગમાં જોડી દઈએ અને કરંટ ચાલુ કરીએ તો તમે જોશો સોનું હોય, તાંબુ હોય, એલ્યુમિનિયમ હોય, લોખંડ હોય, ઓકે, એમાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, એમાં કરંટ વધારે પસાર થશે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. અને અવરોધ જે હશે જેને ડિસ્ટર્બ કરતો હશે, આપણે આ જ વાત કરીએ છીએ અવરોધ, આ ઓમ કહીએ ને અવરોધ, આ એટલા અવરોધ કહેવાય. બરોબર સમજી લેજો. એટલે કે સોનું હોય, ચાંદી હોય, તાંબુ હોય, એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય અને અવરોધ બહુ ઓછા હશે. ખ્યાલ આવે છે? એટલે જે તે સમય ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે તો એમને કોઈ જાતનો અવરોધ લાગશે નહીં. અવરોધ લાગવું મતલબ અડચણ થવી. પકડજો મારી વાત. અવરોધનો મતલબ જ શું છે? અડચણ થવી. તમે જતા હોય અને પવન તમારા હોમો આવે તો એ અવરોધરૂપ કહેવાય. ખ્યાલ આવે છે? તમે દરિયામાં મુસાફરી કરતા હોય અને હોમો મોજા આવી એ અવરોધરૂપ કહેવાય. એ તમારી મુસાફરીમાં અવરોધ છે. ખ્યાલ આવે છે? એ સારી બાબત ના કહેવાય. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોણ કરે છે? ઇલેક્ટ્રોન કરે છે. તો ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હોય વાહકની અંદર, આ વાહક કહેવાશે, વાહકની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તેમાં અવરોધની સંખ્યા ઓછી હોય અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તો પછી એને સુવાહક કહેવાય. આ સળિયો કેવો કહેવાય? સુવાહક. ચાહે તાંબુ હોય, સોનું હોય, લોખંડ હોય, ચાંદી હોય, આ બધા સુવાહક ધાતુઓ કહેવાય. મોસ્ટ ઓફલી ધાતુ તરીકે તમે જેનો ઓળખો છો એ બધી સુવાહક ધાતુ. ધાતુ હંમેશા કેવી હોય? લગભગ સુવાહક. ઓકે, હવે ડાયરેક્ટ ત્રીજા સ્ટેપમાં આવીએ આપણે, વચ્ચેનું પછી સમજાવું. કાર્બન હોય, સલ્ફર હોય, ફોસ્ફરસ હોય, ઓકે, આ બધામાં કેવું હશે? એમાં ઇલેક્ટ્રોન હશે ખરા, બરાબર, પણ ઇલેક્ટ્રોન બહુ જ ઓછા હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? બહુ જ ઓછી. બરાબર. જ્યારે અવરોધ જુઓ તો તમને અવરોધ જ જોવા મળશે. અવરોધની સંખ્યા સૌથી વધારે છે ત્યાં આગળ. એટલે ઇલેક્ટ્રોન ગતિ કરે તરત અથડાય, ગતિ કરે તરત અથડાય, કારણ મોસ્ટ ઓફ બધું શું હશે? અવરોધ જ હશે. ખ્યાલ આવે છે? તો ઇલેક્ટ્રોન જેવો ગતિ કરવા જાય અથડાઈ જાય, ગતિ કરવા જાય અથડાઈ જાય, કરંટ પસાર થાય નહીં. બરોબર, ખ્યાલ આવ્યો? તો જે ઘટકની અંદર, જે વાહકની અંદર, વાહક તો શબ્દ વપરાય નહીં મારાથી, બરોબર, જે પદાર્થની અંદર અવરોધની સંખ્યા વધુ હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય, એને અવાહક કહેવાય, એને સુવાહક ના કહેવાય. આ પદાર્થને શું કહેવાય? અવાહક. મોસ્ટ ઓફલી અધાતુઓ, કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ વગેરે. ઓકે, જનરલી આપણે અધાતુ તરીકે જેને ઓળખીએ છીએ એ બધા કેવા છે? અવાહક. એમાંથી કરંટ પસાર થાય નહીં. પણ વચ્ચે જર્મેનિયમ જે છે, જર્મેનિયમ ધાતુ, સિલિકોન ધાતુ, આ ધાતુઓ જે છે એમાં માપસરના ઇલેક્ટ્રોન આવેલા છે અને માપસરના અવરોધ આવેલા છે. સમજ્યા? અડધા ઇલેક્ટ્રોન, અડધા અવરોધ. ઓકે, એ ના ધાતુ કહેવાય ના અધાતુ કહેવાય, એ અર્ધ ધાતુ કહેવાય. ઓકે, જર્મેનિયમ, સિલિકોન આ બધી ધાતુ નથી, અધાતુ નથી, એને શું કહેવાય? અર્ધધાતુ. જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, અવરોધની સંખ્યા બરાબર છે. એટલા માટે તો ખબર પડી ગઈ ધાતુની અંદર કેવું હોય, અધાતુની અંદર કેવું હોય, અર્ધધાતુની અંદર કેવું હોય. વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોણ કરે? ઇલેક્ટ્રોન કરે. ઇલેક્ટ્રોન સારી રીતે ગતિ કરી શકતા હોય, એને અડચણ જે લાગે છે બહુ ઓછી લાગતી હોય તો એ સળિયું સુવાહક તરીકે ઓળખાય. દાખલા તરીકે કોપર ધાતુ જે છે એ આપણા ઘરના વાયરિંગની અંદર વાપરી છે. કેમ? થોભલા પર એલ્યુમિનિયમ વાપરી છે. કેમ? કારણ કે એલ્યુમિનિયમની અંદર, કોપરની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે,
અવરોધની સંખ્યા ઓછી છે એટલે શું વાગશે? ઓકે, કદી કાર્બનના વાયર નખ્યા જે નિપ્પો પાવરમાં કાર્બન આવે છે એવા કાર્બનના વાયર નખ્યા? ના. કેમ? કારણ કે અવાહક છે. ઓકે, ખબર પડી ગઈ? હવે એનાથી આગળ એક પોઈન્ટ જોઈએ આપણે. આટલી ખબર પડી ગઈ? હવે પ્રવૃત્તિ આપી દીધી કે ભાઈ આપણે અવરોધ કરીએ છીએ તો એ અવરોધ કોના પર ડિપેન્ડ છે, કોના પર આધાર રાખતો છે? એના માટે એક આપણે પ્રવૃત્તિ કરી. કેમ ખબર ને? અવરોધનું જે મૂલ્ય છે વધારશે ઓછું, અવરોધનું મૂલ્ય કોના પર આધાર રાખે? તે તમને એક સિમ્પલ પ્રવૃત્તિ બતાવું અને પછી તમને ડિટેલમાં સમજાવું. આપણે એક પ્રવૃત્તિ કરી. સૌથી પહેલા L લંબાઈનું એક સળિયું લઈ લીધું. શેનું સળિયું લીધું તો મને ખબર નથી, મને એટલી ખબર છે L લંબાઈનું લીધું. ચલો નિક્રોમનું લઈ લીધું. આપણે આગળ એક ધાતુ આવી ગઈ હતી મિશ્ર ધાતુ, નિકલ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, બરોબર? આ 3-4 ઘટકોની મિશ્ર ધાતુ હતી. એનો સળિયો લઈને બેટરી વડે જોડી કળ ચાલુ કરી અંદર આપણે પસાર કરીએ અને એમીટર ખાસ રાખવાનું એટલે આપણને વિદ્યુત પ્રવાહની જાણકારી મળે, ખબર પડે. ખ્યાલ આવે છે? તો નિક્રોમનું L લંબાઈનું સળિયું જોડી દીધું આપણે પરિપથની અંદર, સ્વિચ ચાલુ કરી દીધી. તો એમીટરનું કેવું રીડિંગ આવે છે એનું એક વખત અવલોકન કરો. બીજી પ્રવૃત્તિ, આ સળિયું જે L લંબાઈનો હતો, બરોબર, એની લંબાઈ આપણે બમણી કરી દીધી, 2L લંબાઈ કરી દીધી. ખબર જો મારી વાત? બરોબર, સેમ ટુ સેમ. હવે હું વધારે ખાસ દોતો નહીં, 2L લંબાઈ કરી દીધી. એ દરમિયાન એમીટર કેવું રીડિંગ બતાવે છે એનું અવલોકન કરો. કોઈ ફરક પડે છે, વધારો થાય છે, ઘટાડો થાય છે? ઓકે, નંબર 2. નંબર 3, હવે આ જેટલું ક્ષેત્રફળ હતું એ થોડું જાડું લઈ લીધું. નિક્રોમનું સળિયું જે છે ને એનું ક્ષેત્રફળમાં આપણે શું કર્યું? વધારો કર્યો. આ ક્ષેત્રફળ છે, બરોબર? અને પછી જે ક્રિયા હતી એ મીટર જોડી આપણે બેટરી વડે પ્લસ માઇનસ, ઓકે, આ પ્લસ આ માઇનસ, તો કોઈ વિદ્યુત પ્રવાહમાં ફરક પડે છે એ આપણે ચકાસણી કરી. ઓકે, પછી બીજું કે નિક્રોમની જગ્યાએ આપણે ધાતુ બદલી દીધી. માનો કે કોપરનું સળિયું લઈ લીધું આ વખતે. ઓકે, કયો લઈ લીધો? Cu, તાંબાનું સળિયું લઈ લીધું અને એની જ પ્રવૃત્તિ ફરીથી કરી. તો એ મીટરની અંદર કોઈ ફરક પડે છે કે નહીં એ આપણે જોઈએ. તો 4-5 વખત પ્રયોગ કરે, કેવા અલગ અલગ પ્રકારના. તો સૌથી પહેલા L લંબાઈનું સળિયું લીધું, માપનું ક્ષેત્રફળ હતું. ઓકે, એ વખત રીડિંગ કેટલું આવ્યું? વધ્યું કે ઘટ્યું? ડબલ લંબાઈ કરી, એ વખત વધ્યું કે ઘટ્યું? ત્રીજું, એનું ક્ષેત્રફળમાં ફેરફાર કર્યો. ચોથું, દ્રવ્યની જાત પર આપણે ફેરફાર કરી દીધો. તો આ બધું કર્યું તો અવરોધનું મૂલ્ય કોના પર ડિપેન્ડ કરે છે? તો ફક્ત લંબાઈ પર ડિપેન્ડ કરે છે. લંબાઈમાં વધઘટ થાય તો ફરક પડે, એના પર ડિપેન્ડ કરે છે. ક્ષેત્રફળ પર ડિપેન્ડ કરે છે કે દ્રવ્યની જાત પર? તો તમે ત્રણ તબક્કાની અંદર જોજો, અવરોધનું મૂલ્ય એ લંબાઈ પર આધાર રાખશે, વધારો ઘટાડો થશે જ, ખ્યાલ આવે? ફરક પડશે જ. કોઈ 10 એમ્પિયર બતાવતું હશે તો કોઈ ડબલ લંબાઈ કરી એટલે કદાચ 20 એમ્પિયર બતાવતું હોય. ઓકે, ક્ષેત્રફળમાં વધારો કર્યો તો કદાચ એમ્પિયરનું મૂલ્ય ઘટી જાય. ઓકે, દ્રવ્યની જાત બદલી તો નિક્રોમ કરતા તોબુ જે છે ને એમાંથી સારો એવો વિદ્યુત પ્રવાહ પસાર થશે, માનો કે 50 એમ્પિયર. હંમેશા એટલું યાદ રાખવાનું, મિશ્ર ધાતુ હોય એના કરતાં પ્રોપર જે ધાતુ હોય ને એક જ ઘટક એમાં સારો કરંટ પસાર થાય. મિશ્ર ધાતુમાં એ અશુદ્ધ થઈ જાય. મિશ્ર ધાતુમાં એક કરતાં વધારે ઘટક આવે ને એમાં સારી રીતે કરંટ પસાર થાય નહીં. ઓકે, તો મિશ્ર ધાતુ આપણે નિક્રોમ મિશ્ર ધાતુ લીધી હતી, પણ પછી કોપર લીધું તો નિક્રોમમાં 10 એમ્પિયર બતાવતો હોય તો એ તો આના કરતાં ડબલ બતાવે છે, ઘણું બધું. કારણ કે આ એકલી પ્યોર કોપર છે, શુદ્ધ ધાતુ છે, બરોબર? તેમાં 50 એમ્પિયર બતાવેલા તો વધારો થયો. ઓકે, તો હોવાતની એક વાત થઈ કે ભાઈ અવરોધનું મૂલ્ય કોના પર ડિપેન્ડ કરે? તો અવરોધનું મૂલ્ય દ્રવ્યની લંબાઈ પર, એટલે કે જે સળિયું હોય એની લંબાઈ પર ડિપેન્ડ કરશે. નંબર 1, એના ક્ષેત્રફળ પર, એટલે કે જાડું પાતળું સળિયું છે એના પર ડિપેન્ડ કરશે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, અવરોધનું મૂલ્ય. અને નંબર 3, દ્રવ્યની જાત પર પણ ડિપેન્ડ કરશે. ઓકે, તો તમારે અહીંયા આ મી પ્રવૃત્તિ નોર્મલી સમજાય. હવે તમારે વ્યવસ્થિત હું તમને કહી દઉં કે તમારા પરીક્ષાની અંદર શું લખવાનું છે, કેવી રીતે લખવાનું છે. તો સૌથી પહેલા અવરોધનું મૂલ્ય કોના પર આધાર રાખે છે? આ પ્રવૃત્તિ પરથી તમારે લખવું હોય અવરોધનું મૂલ્ય કોના પર આધાર રાખે છે, તો 3 પોઈન્ટ. નંબર 1, એક તો વાહક જે હોય એ વાહકની લંબાઈ પર. ઓકે, એટલે તમે તમારો શબ્દ આપેલો છે
તો અવરોધ જે છે તમે જે પણ તાર લીધો હોય બરોબર એ તારની લંબાઈ પર ડિપેન્ડ કરે L, બીજું તારના ક્ષેત્રફળ પર, ક્ષેત્રફળ એટલે એરિયા કહેવાય ઇંગ્લિશમાં એટલે એ લખી દઉં, અને ત્રીજું દ્રવ્યની ચાર્જ મતલબ મેં નિક્રોમ લીધો હતો પછી કોપર લીધું હતું, નિક્રોમ દ્રવ્ય લીધું એમાં કેવી રીતના અવરોધ આવ્યો. અવરોધ અને વિદ્યુત પ્રવાહ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે સમજી લો. તમારા મગજમાં કોઈને પ્રશ્ન હોય કે સાહેબ તમે તો એમીટર જોડી દો અને એમીટર જોડી દો તો એમાં તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે, અવરોધ તો છે નહીં. તમે આ V = IR ના શીખ્યા? V = IR શીખ્યા? હા કે ના? એમાં તમે I અને V વચ્ચે કેવો સંબંધ છે? V = IR માં I અને R વચ્ચેનો સંબંધ ને I ને નીચે લાવ્યો અને આ બધી વસ્તુ લખાય. હવે તમે મને કહો A મીટર એટલે એમ્પિયર, I અને R એટલે અવરોધ. એકબીજાના કેવા સંબંધમાં? વ્યસ્ત સંબંધમાં, વ્યસ્ત પ્રમાણમાં. વ્યસ્ત પ્રમાણમાં મતલબ શું? એકનું મૂલ્ય વધે તો બીજાનું ઘટે. ઓકે, તો વિદ્યુત પ્રવાહ જ્યારે આમાં વધારે બતાવે તો એવું માની લેવાનું કે જ્યાં તમે જે જોડેલો સળિયો છે ને બરાબર એમાં અવરોધ ઓછો હશે. એમ્પિયર હવે ખબર પડી તમે A મીટર જોડેલું છે, A મીટરનું મૂલ્ય વધારે બતાવે એટલે એવું સમજી લેવાનું કે એ દ્રવ્યમાં અવરોધ ઓછો છે. અને A મીટરનું મૂલ્ય ઓછું બતાવે એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓછું બતાવે તો તમારે એવું માનવાનું કે એમાં અવરોધ વધારે છે. કારણ કે એ વાત આપણી હાલ જ કરી કે જેમાં અવરોધ વધારે છે એમાં કરંટ ઓછો પસાર થશે. કરંટ મતલબ ઇલેક્ટ્રોન ખ્યાલ આવે છે. અને જેમાં વિદ્યુત પ્રવાહ વધારે પસાર થશે એમાં અવરોધ ઓછો હશે. સમજાયા ફિઝિક્સની વસ્તુ? જેમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારે હોય એમાં અવરોધ ઓછો હોય એટલે કરંટ સારી રીતે પસાર થાય. કોપરની અંદર શું હોય? કોપરમાં ઇલેક્ટ્રોન સંખ્યા વધારે હોય, કરંટ વધારે પસાર થાય, સારો એવો પસાર થાય તો અવરોધ ઓછો હશે. એટલે તમારી અડચણ ઓછી હોય તો તમે સાયકલે જતા હોય રસ્તામાં કોઈ ખાસ ખાડા ટેકરા જેવું ના હોય તો મતલબ તમારી અડચણ ઓછી છે તો તમારી સ્પીડ વધારે છે. અને વધારે પડતા અડચણ હોય તો ખાડા ટેકરા તળાવ ના આમ તેમ બધું પબ્લિકના ટ્રાફિકને બધું હોય તો અડચણ વધારે હોય તો તમારો પ્રવાહ ઓછો હોય. પ્રવાહ ક્યારે વધારે હોય? અડચણ ઓછી હોય ત્યારે. ખબર પડે છે? સિમ્પલ વસ્તુ છે. ઓકે, એટલા માટે હું તમને કહી દઉં કે ત્રીજું દ્રવ્યની જાત પર અવરોધનું મૂલ્ય કોના પર રાખે? દ્રવ્યની જાત પર. તમે નિક્રોમનો સળિયો લીધો તો એ મિશ્ર ધાતુનું બન્યું તો એમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓછું આવે કારણ કે અવરોધ વધારે હોય. પછી તમે કોપરનો સળિયો લીધો તો કોપરમાં અવરોધ ઓછો છે એટલે મિશ્ર એમાં કરંટ કેવો થાય? વધારે પસાર થાય. ઓકે, તો એક તો દ્રવ્યની જાત પર પણ ડિપેન્ડ કરે છે અવરોધનું મૂલ્ય. તો કેવી રીતે ડિપેન્ડ કરે તો અહીંયા ધ્યાન આપો. આ બે બાબત પરથી હું સૂત્રમાં લખું. અવરોધનું મૂલ્ય એ પદાર્થ હોય એ તારની લંબાઈના સમપ્રમાણમાં છે. અવરોધનું મૂલ્ય એ તારની લંબાઈ જે હોય L લંબાઈ, 2L લંબાઈ કે L/2 લંબાઈ, અડધી લંબાઈ, તો અવરોધનું મૂલ્ય તારની લંબાઈના સમપ્રમાણમાં હોય ને ગણિતમાં લખો તો R ચલે છે L લખાય. અવરોધનું મૂલ્ય એ તારની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. R ચલે છે L. સમીકરણ 1. કોની વાર્તા હોય? દ્રવ્યની જાત પર એ તો ઓટોમેટિક જાતમાં તો આપણે કોઈ બીજું કોઈ બતાવી શકીએ નહીં. આનું હજી લખી શકાય. બીજું અવરોધનું મૂલ્ય એ તાર જે હોય એ તારના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તારના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. પેલું સમપ્રમાણમાં હોય છે, આ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખ્યાલ એને લખવું હોય તો અવરોધનું મૂલ્ય R ચલે છે ક્ષેત્રફળ એ પણ વ્યસ્ત પ્રમાણ એટલે 1/a લખાય. સમીકરણ. આ બે વસ્તુઓ એ પ્રયોગ કરી આવી બે વસ્તુ આપણે તારવી શકીએ. કઈ બે વસ્તુ? કે લંબાઈના સમપ્રમાણમાં જેટલી લંબાઈ વધારે જો એટલું અવરોધનું મૂલ્ય વધી જશે. બરાબર? પણ ક્ષેત્રફળ વધારો તો અવરોધનું મૂલ્ય ઘટી જાય. ઓકે, એટલે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ. આ બંનેને કમ્બાઈન કરીને લખવું હોય તો R તો ધ્યાન આપો. R
જનરલી બંનેમાં ચલે છે અંશમાં l છે ને અહીંયા એકડો છે તો l એકા l રાઈટ અને છેદમાં હોય કોઈ નહીં હોય કેટલું છે a તો આ બેને કમ્બાઈન કરીને આવું લખાય આ બે અલગ અલગ લખ્યું પછી ને બે કમ્બાઈન કરીને લખ્યું મેં અવરોધનું મૂલ્ય લંબાઈના સમપ્રમાણમાં આ બે લીટીઓ આ સૂત્ર પરથી પહોંચો છો અવરોધનું મૂલ્ય લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે થઈ ગયું અવરોધનું મૂલ્ય એ લંબાઈના કેવા સમપ્રમાણમાં અંશમાં આવ્યું એટલે સમપ્રમાણમાં અને એ ચોકણ આવા છેદમાં તો અવરોધનું મૂલ્ય ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે રાઈટ ચલે છે નું ચિહ્ન કાઢીએ તો બરાબર કોઈ અચળાંક મેળવવો પડે ધ્યાન આપજો હું ક્યાંથી ક્યાં પહોંચું છું તો આ ચલે છે નું ચિહ્ન કાઢો તો બરાબર અને પછી આમ નવરા જેવું કરો એને રો કહેવાય રહો આવું લખીએ ને રો કહેવાય આને શું કહેવાય રો હિન્દીમાં નવળા જેવું બરોબર તો આ ચલેસીનું ચિહ્ન કાઢ્યું બરાબર રો l m ના m અને upon a m ના m એટલે કે r is equal to રો l upon a મને રો કહેવાય છે અને રો ને તમે કરતા બનાવો એને કરતા બનાવો તો એ અહીંયા ગુણાકારમાં આવે એટલે r a બરાબર રો l આવું કે લખાય r a બરાબર રો l રો ને કરતા બનાવો તો l નીચે આવી જાય તો r a upon l આ l નીચે આવી જાય બરાબર રો ઓકે આ રો ના દ્રવ્યની અવરોધકતા કહેવામાં આવશે નહીં કે અવરોધ અવરોધ એટલે આ રો ને શું કહેવાશે તો રો ને દ્રવ્યની અવરોધકતા કહે છે શું કહેવામાં આવશે અવરોધકતા બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયું આ વસ્તુ સાબિત કરવાનું એટલા માટે મેં અહીંયાથી સ્ટાર્ટ કરી દીધું અવરોધનું મૂલ્ય કોના પર આધાર રાખે તો આ બધી વસ્તુ તમારે લખવાની r ચલે છે l r ચલે છે 1/a આ બંનેને કમ્બાઈન કરી લખીને બરાબર કોઈ અચળાંક મેળવ્યો એ રો એને કરતા બનાવ્યો તો એને અવરોધકતા કહેવાય અને એનો એકમ રોનો એકમ ઓમ ઇન્ટુ મીટર ઓમ ઇન્ટુ મીટર છે રોનો એકમ કયો તો ઓમ ઇન્ટુ મીટર કેમ કઈ રીતે આવે ઓમ ઇન્ટુ મીટર સમજાય તો r નો એકમ ઓમ a એટલે ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ એટલે મીટર સ્ક્વેર અને l એટલે લંબાઈ એટલે મીટર એમાં 1 મીટર ઉડી જાય એટલે જવાબ પર ઓમ ઇન્ટુ મીટર ખ્યાલ આવી ગયો રોનો એકમ કયો ઓમ ઇન્ટુ મીટર a એટલે ક્ષેત્રફળમાં 2 મીટર હોય મીટર સ્ક્વેર હોય અને l ની લંબાઈ છે એટલે 1 મીટર હોય તો 1 મીટર ઉડી જાય એટલે ઓમ ઇન્ટુ મીટર બરાબર આ અવરોધકતા પરથી ખબર પડે કોઈ પણ પદાર્થ સુવાહક અવાહક અર્ધવાહક તમારી પરીક્ષાની અંદર જુઓ બે વસ્તુ આપેલી છે કોઠો આપ્યો ને એ કોઠામાં તમને અલગ અલગ ધાતુ આપી અને એની અવરોધકતા આપી છે ઓકે જેની અવરોધકતા વધુ એ સુવાહક અવાહક જેની અવરોધકતા વધુ અવરોધકતાનું મૂલ્ય વધુ મતલબ અવરોધ વધારે એ કેવું કહેવાય અવાહક જેની અવરોધકતા ઓછું અવરોધનું મૂલ્ય ઓછું તો એ સુવાહક ખ્યાલ આવે છે તમે જતા હોય અને રસ્તામાં અડચણ વધારે આવે તો સ્પીડ વધે ના વધે તો અવરોધકતાનું મૂલ્ય વધુ તો તમે અવાહક છો અને અવરોધકતાનું મૂલ્ય ઓછું તો તમે સુવાહક છો ઓકે કેટલું મૂલ્ય તો બે નોટ કરવાના તમારે અવાહકોની અવરોધકતાનો વિસ્તાર કેટલો 1012 થી 1017 અવાહક માટે જે અવાહક તરીકે આપણે ઓળખીએ ને એમાં ઘણા બધો મૂલ્ય હોય અવરોધ ખાસો બધો હોય 1012 થી 1017 એનો વિસ્તાર હવે 12 એટલે ખબર પડે એકના પાછળ 12 વિંડો અવાહક માટે અવરોધકતાનો વિસ્તાર જે છે 1012 થી 1017 ઓમ ઇન્ટુ મીટર છે બરોબર આ તો એકમ જ છે અને સુવાહક એટલે કે ધાતુઓ હોય એમાં 10 ની -8 થી 10 ની -6 સુવાહક જે હોય જે આપણે ધાતુ તરીકે આ અધાતુ તરીકે ઓળખી સુવાહક માટે 10 ની -8 થી 10 ની -6 ઓમ ઇન્ટુ મીટર અને માઇનસમાં એટલે બહુ ઓછી કહેવાય તો સુવાહક જે હોય તાંબુ પિત્તળ મિશ્ર ધાતુમાં આવતું પણ લઈ શકાય તાંબુ ચાંદી સોનું એલ્યુમિનિયમ આ બધી જે વસ્તુ છે ને એમાં અવરોધકતા બહુ ઓછી હશે આ ઓછું મૂલ્ય કહેવાય બરોબર કાર્બન સલ્ફર ફોસ્ફરસ આ બધા જે ઘટકો છે એમાં અવરોધકતાનું મૂલ્ય વધારે હશે એટલે એમાં વધારે મૂલ્ય હોય સારું કહેવાય ખોટું કહેવાય એટલી ખબર પડી તમને વધારે મૂલ્ય હોય એમાં કરંટ પસાર થાય નહીં અથવા બહુ ધીમો થાય બરોબર જો કરંટની બાબતમાં જોવા જઈએ તો ખોટું કહેવાય જેમાં અવરોધ વધારે એમાં કરંટ ઓછો જેમાં અવરોધ ઓછો એમાં કરંટ વધારે ઓકે તો તમારે જે નીચે કોઠો આપ્યો છે એમાં એક ટંગસ્ટન ધાતુ આપી છે જે આપણે મિશ્ર ધાતુ તરીકે વપરાય છે એમાં ઇલેક્ટ્રિક ઇસ્ત્રી ટોસ્ટર વગેરે હોય એના ફિલામેન્ટ માટે ટંગસ્ટન ધાતુ વપરાય એક એમસીક્યુ પ્રશ્ન છે બરોબર
ટંગસ્ટન રહેશે યાદ ટંગસ્ટન ધાતુ તો એ શેમાં વપરાય છે એ પણ તમારે નોટ કરવાની પેજ નંબર 207 પર આપેલી છે ચોપડીની અંદર કે બલ્બનો ફિલામેન્ટ બનાવવો હોય ઇસ્ત્રી ઇલેક્ટ્રિક બનાવવી હોય ટોસ્ટર બનાવવું હોય બરોબર તો એમાં એકમાત્ર ધાતુ વપરાય છે ટંગસ્ટન બરોબર એનો ઉપયોગ થશે અને વિદ્યુત પ્રવાહ માટે એલ્યુમિનિયમ તાંબુ એ બધું થાય છે બરોબર કોઠો આપ્યો છે એ કોઠાના અંદર કદાચ કોઈ વેલ્યુ દાખલા માટે આપણે લઈ શકીએ બાકી પરીક્ષા માટે અગત્યનું નથી ઓકે તો આજે આટલા સુધી આપણે રાખીએ બરોબર જોઈ લેજો એક વખત